ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો, પ્રીવિયસ તમને થોડું કીધેલું કે જોઈને એકવાર થોડું આવજો. તો આજે શીખશું તો થોડું વધારે, પણ છતાં પણ 30-40 સ્ટુડન્ટ એવા હશે કે જેણે વર્ક કર્યું હશે નહીં, તો એને ધ્યાનમાં રાખીને થોડો ઉપરથી પાછું સમજાવી દઉં છે. ચલો, કંપની અકાઉન્ટ. આની અંદર આપણે જે શેર ઇસ્યુ કરશે, ડિબેન્ચર ઇસ્યુ કરશે, ડિબેન્ચર રિડક્શન કરશે, બોનસ શેર બહાર પાડશો, રાઇટ શેર બહાર પાડશો, પ્રેફરન્સ શેર રિડક્શન કરશું, એવા ટોપિક આ ચેપ્ટરમાં શીખવાના છે. ટોટલ એમાં પહેલું ચેપ્ટર આપણે શીખવાના શેર ઇસ્યુ કરતા શીખવાના છે. 11-12 આવ્યું તો થોડું તમારે કે શેર બહાર પાડ્યા, વધારે ભરણું મળ્યું, ઓછું ભરણું મળ્યું, છાપેલી કિંમતે બહાર પાડ્યા, વધારે પ્રીમિયમ થયા, વધારે એટલે પ્રીમિયમથી બહાર પાડ્યા, ઓછી રકમ મળે તો ડિસ્કાઉન્ટથી બહાર પાડ્યા. આવા નામ સાંભળ્યા હતા, એ જ રિપીટ કરવાનો છે પોઈન્ટ. તો કંપનીનો અકાઉન્ટ, આમાં લખ્યું ભલે કંપની અકાઉન્ટ, પણ આ કેસમાં આપણે માત્ર શેર બહાર પાડ્યો એનું અકાઉન્ટિંગ કરતા શીખવાનું છે. કંપનીના વાર્ષિક હિસાબ બનાવતા અહીંયા આવવાનો નથી. વાર્ષિક હિસાબ એટલે સર હું પાસે તો ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ, બેલેન્સ શીટ, એ આ વર્ષમાં આવવાનો નથી, એ નેક્સ્ટ યરમાં આવશે. તો આ ચેપ્ટર પૂરતો માત્ર શેર ઇસ્યુ કરતા એટલે શેર બહાર પાડતા શીખવાનું છે આપણે. ચલો, તો પહેલા પ્રીવિયસ લેક્ચરમાં તમે જે જોઈને આવ્યા છો એ પ્રમાણે છાપેલી કિંમત, મૂળ કિંમત જે બોલતા એને ઇંગ્લિશમાં બોલશું ફેસ વેલ્યુ, પાર વેલ્યુ કે નોમિનલ. છાપેલી એટલે કે જે પ્રાઇસ છાપેલી છે એટલે મૂળ કિંમત છે. કેમ આપણે વસ્તુ લેવા જઈએ તેના ઉપર કિંમત છાપેલી હોય, એમ શેરની જે મૂળ કિંમત હોય, છાપેલી કિંમત હોય, એને 3 નામથી એક્ઝામમાં બોલી શકાય. ફેસ વેલ્યુ એટલે મોઢાની કિંમત કેટલી છે, નોમિનલ વેલ્યુ અથવા પાર વેલ્યુ. આ 3 ને એક જ નામ આપણે ગુજરાતીમાં બોલતા છાપેલી કિંમત. ચલો, તો સમજવા માટે માની લો કંપની ઓકે, ચલો, તો અહીંયા છાપેલી કિંમત આપણને દાખલામાં આપી છે, માની લો 10 રૂપિયા. ફેસ વેલ્યુ, મોટા ભાગે ફેસ વેલ્યુ શબ્દ ન મળશે, પણ આવા શબ્દ નહીં આવે એવું કહેતો નથી, પણ મોટા ભાગે આ શબ્દ છે ફેસ વેલ્યુ અથવા નોમિનલ. પાર વેલ્યુ બહુ રેર કેસમાં યુઝ થાય, મોસ્ટ ઓફ કેસમાં આ શબ્દ યુઝ થાય. માની લો છાપેલી કિંમત 10 રૂપિયા છે, તો કંપની લોકોને આમંત્રણ આપશે, આવો અમારે ત્યાં ચા પાણી પીવા, અને થોડા પૈસા આપતા જાઓ શેરના. એટલે કે એનો મતલબ અરજી કરશે લોકો કે હા અમારે તમારી કંપનીના શેર ખરીદવા છે. તો પૂછશે પણ ખરા ને કેટલા રૂપિયા આપવાના. એટલે હવે કંપની જે જાહેર જનતાને શેર ખરીદવાનું આમંત્રણ આપશે, તો અમાઉન્ટ પણ કેવી પડશે ને, કેટલાનું આમંત્રણ. તો બહાર પાડેલી કિંમત ઇંગ્લિશમાં ને કહેવાય ઇશ્યુ પ્રાઇસ. ઇશ્યુ પ્રાઇસ, બહાર પાડેલી કિંમત. મતલબ 10 નો શેર જનતાને 10 રૂપિયામાં જ આપ્યો આપણે, તો સેમ ટુ સેમ પ્રાઇસ આપ્યો ને, તો ઇંગ્લિશમાં કહેવાય ઇશ્યુ એટ. કઈ રીતે બહાર પાડે? ઇશ્યુ એટ પાર. આ શબ્દ આની હારે સેટ નથી થતા એટલે બોલ્યા. ઇશ્યુ એટ ફેસ વેલ્યુ કહેવાય, ઇશ્યુ એટ નોમિનલ, પણ એ શબ્દ સેટ નથી થતા. એટલે સમ આપણે ગમે એટલા સમ દાખલા જોઈશું, એમાં કયો શબ્દ લખ્યો છે? ઇશ્યુ એટ પાર. એટલે 10 ની કિંમત લોકોને 10 માં જ આપ્યા. પણ સમજવા માટે 10 ની કિંમત છે, પણ પબ્લિકને આપણે 12 રૂપિયામાં આપ્યા. તો વધારે કિંમત માંગીએ ને આપણે, 10 ની બદલે 12 માંગીએ, તો વધારાની કિંમતને કહેવાય ઇશ્યુ એટ પ્રીમિયમ. પ્રીમિયમ એટલે વધારાના રૂપિયા. એવી રીતે
10નો શેર, પણ જનતા કે અમારે નથી જોતા 10 રૂપિયા, તો આપણે કીધું ઓછી કિંમતે લઈ જાઓ, 9 રૂપિયાના ભાવે લઈ જાઓ, તો આને ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ કહેવાય. તો એક્ઝામમાં એક માર્કના ક્વેશ્ચન આવી શકે, અને ઇશ્યુ કઈ રીતે કહેવાય? એટ અ પાર, પ્રીમિયમ, ડિસ્કાઉન્ટ. તો આપણે આન્સર આપવો પડે. સમજાય છે મુદ્દો? ઓકે. એટ અ પાર, એટ અ પ્રીમિયમ, એટ અ ડિસ્કાઉન્ટ. તો MCQ માં એક માર્કમાં આવી શકે. ચલો, આ તો વાંધો નહીં, પબ્લિકને આપ્યા, આ ભાવે. પબ્લિક કહેશે પણ ખરા ને કે એક મારે જોતો હશે, 10 શેર જોતા હશે, 50 જોતા, કેટલા જોતા હશે? તો એને અરજી કરી કહેવાય. શું કહેવાય ગુજરાતીમાં? અરજી. ઇંગ્લિશમાં એને કહેવાય સબસ્ક્રાઇબ કરો. શું કર્યું કહેવાય? સબસ્ક્રાઇબ કરો. એટલે એપ્લિકેશન આપવી પણ બોલી શકાય, સબસ્ક્રાઇબ કર્યું એમ પણ કહી શકાય. ચલો, તો સૌથી પહેલા પૂછશે, તમારા પાસે પબ્લિક પહેલા પૂછશે કે તમે કેટલા શેર બહાર પાડવા માંગો છો. ક્વોન્ટિટી તમે જો, પછી હું મારી ક્વોન્ટિટી કહું, મારે કેટલા જોતા છે. તો કંપની બહાર પાડવા માંગે છે, આ ક્વોન્ટિટીની વાત કરું છું. આ ક્વોન્ટિટી, આ તો પ્રાઇસ પ્રમાણે વાત કરી. કોના પ્રમાણે? પ્રાઇસ. આ ક્વોન્ટિટી પ્રમાણે વાત કરો છો. તો ક્વોન્ટિટી પ્રમાણે નંબર ઓફ શેર ઇશ્યુ કર્યા, નંબર ઓફ શેર કંપની ઇશ્યુ કરે છે. હવે માની લો, સમજવા માટે 10,000 શેર બહાર કર્યા. કેટલા? 10,000. આનો મતલબ કંપનીના ખીચામાં ટોટલ 10,000 શેર જ છે. આનાથી વધારે કંપની શેર આપી શકે એવી હાલતમાં નથી. પબ્લિક કે કાંઈ નહીં, 10,000, ચલો અમે 10,000 ખરીદવા તૈયાર છે. નંબર ઓફ શેર એપ્લાય, એપ્લાઇડ એટલે અરજી કરી, સબસ્ક્રાઇબ કરો. એપ્લાઇડ ન બોલો તો સબસ્ક્રાઇબ બોલીશ, બે એક જ નામ છે. નંબર ઓફ શેર સબસ્ક્રાઇબ એટલે કેટલી અરજી કરી? તો પબ્લિક એમાં 10,000 ની સામે 10,000 ની અરજી કરી છે, એટલે અમને આપી દો. તો આને કહેવાય ઇંગ્લિશમાં પૂરાને ઇંગ્લિશમાં કહેવાય ફૂલ. તો કે ફુલ્લી સબસ્ક્રાઇબ. આ કેવો સબસ્ક્રાઇબ કહેવાય? ફુલ્લી સબસ્ક્રાઇબ. ચલો, એ છે ને, આ બેન્ચીસ છે ને થોડીક તમે ખાલી અત્યારે કાલે તમે બે પછી કાલે પાછળ લેજો, એક ખાલી રાખજો. આમાંથી ઘણા લોકોને થોડું આગળ આવવાની ઈચ્છા છે, તો આપણે એના માટે જગ્યા કરી આપીશું. ઓકે. તો ફુલ્લી સબસ્ક્રાઇબ. અને કેવો સબસ્ક્રાઇબ કહેવાય? ફુલ્લી સબસ્ક્રાઇબ. એટલે હું જ્યારે પાછળ ફરું છું તેને એમ થાય છે કે હું સર પાસે હોય તો સર મારા ઉપર વધારે ધ્યાન રાખી શકશે. તો એવા સ્ટુડન્ટને આ બાદથી થોડા આગળ લાવશો, ને એકાદ બે થી અહીંયાથી લાવશો, બધાને સરળતા રહે થોડી. ઓકે, આગળ વધી. ચલો, નંબર ઓફ શેર 10,000 શેર ઇશ્યુ. ચલો, હવે કે આજનો દી તો હું વાતો કરી લો, કાલ તો મારો વારો આગળ જ છે. કન્ફર્મ જ છે કે મારું નામ? તો નંબર ઓફ શેર ઇશ્યુ 10,000. પબ્લિક કે આ વખતે અમારે 12,000 શેર જોયા, અથવા નંબર ઓફ ક્વોન્ટિટી ચેન્જ કરો, 13,000, 13,000 શેર જોઈતા છે. તો વધારે અરજી કરી, વધારે ઇંગ્લિશમાં કહેવાય અબવ. એટલે અબવ ને ઇંગ્લિશમાં ઓવર કહેવાય, ઓવર, વધારે. તો આને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓવર. એટલે લોકોએ વધારે અરજી કરી. ઘણીવાર એવું બને, અત્યારે લેટેસ્ટ એક શેર આવ્યો છે જે 45% ડાઉન, પ્રાઇસ કરતા 45% ડાઉન કિંમતે માંગે છે બધા. ક્યારેક સર્ચ કરજો, ફ્રી થશો ત્યારે તો બધું જાણવા મળશે. ચલો, વોટ્સઅપ ઓછો રમશો, રીલ્સ બેનને થોડી ઓછી જોશો. રીલો હોય તો ભાઈ કહો, રીલો ભાઈને ઓછું જોશો, રીલ બેન કે ઓછી જોશો તો ક્યારેક હું માર્કેટમાં ચાલે એ પણ કોમર્સનો મતલબ ખબર ન ખબર, પણ જેથી ચાલુ કરશો તેથી ખબર પડે. કોમર્સ એટલે આપણી આજુબાજુ શું બધી ઘટના બની રહી છે, અકાઉન્ટની, બિઝનેસની દ્રષ્ટિએ જોવું પડે. તો પૈસા કમાવાનું એક માધ્યમ આ પણ છે શેર બજાર. કારણ કે અત્યારે શેર બજારમાં નો પૈસા નાખે તો એમ કે આ વ્યક્તિને કઈ ખબર નથી પડતી. અત્યારે એવો જમાનો થઈ ગયો. પહેલા એક જમાનો ઓછો, 2014-15 સુધી એવો જમાનો હતો જે શેર બજારનું કરતો હોય ને તો એને આમાં કોઈ જોવે નહીં. માર્કેટમાં એની પ્રતિષ્ઠા ઝીરો કહેવાય. એ અત્યારે કોઈ સંબંધ ન રાખતો. એટલું સુરતની અંદર ખરાબ પરિસ્થિતિ કહેવાય.
કે શેર બજારનો વ્યક્તિ હોય ને ડૂબે, ગમે ત્યારે ડૂબી જાય તો એને હારે રિલેશન ન રખાય, કારણ કે આપણે 5 પૈસા લઈ ગયા તો આપણે ડૂબાડી દઈએ. અત્યારે ઉલટો છે, તારા ડૂબે છે વાંધો એટલે મારા પણ થોડા ડૂબાડી એટલે એ સારું કે ઉલટા ટૂંકમાં. તો ડૂબે છે કે નહીં ચેક કરવા માટે આ ભણીએ છીએ આપણે. 10,000 ની સામે માની લો સમજવા માટે 9,000 અરજી ઓછી મળે અરજી, તો એને શું બોલશું આપણે? અંડર સબસ્ક્રાઇબ. અંડર સબસ્ક્રાઇબ. તો એક્ઝામમાં જોવાનો આન્સર પૂછો છે ક્વોન્ટિટી પ્રમાણે પૂછો છે કે પ્રાઇસ પ્રમાણે? બે કેસમાં આવું છે. જો આમાં સેમ ટુ સેમ 10 ને અહીંયા સેમ ટુ સેમ આન્સર લાવો, આમ કરી દો, ક્વોન્ટિટીનો ફરક રાખો, ખાલી મીંડા ઓછા છે, બીજું કઈ નથી. આમાંય 10 છે, આમાંય 9 છે. તો એક્ઝામમાં જોવું પડશે. સબસ્ક્રાઇબ પૂછે ને, સબસ્ક્રાઇબ નંબર ઓફ શેર સબસ્ક્રાઇબ, તો કોના પ્રમાણે વાત કરે છે? ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટી પ્રમાણે આન્સર આપવાનો. અને એમ કહે ને પ્રાઇસ પ્રમાણે વાત કરે, ઇશ્યુ એટ અ કઈ પ્રાઇસ એમ પૂછે. ઇશ્યુ એટ કઈ રીતે છે? તો પ્રાઇસ પ્રમાણે પૂછે તો પાર, પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ. તો એમસીક્યુ બની ગયા તમારા આટલા, અને આટલા દાખલા શીખવાના છે. જે નવું અમેન્ડેડ આવ્યું, સુધારો આવ્યો, એમાં હવે કંપની કોઈ દિવસ ડિસ્કાઉન્ટ થી શેર બહાર પાડી શકતા નથી, નકર 9 કેસ બને ટોટલ. તો 9 રીતે દાખલા શીખવાના થાય, પણ એ શબ્દ નીકળી ગયા તો 6 રીતે દાખલા શીખવાના છે. 6 રીતે કઈ રીતે? પેલા 10 નો શેર 10 માં બારો પડ્યો, આટલી જ અરજી મળે, વધારે અરજી મળે, ઓછી અરજી મળે, તો 3 કેસ બની ગયા. આમાંય 3 કેસ બને. 10 નો શેર 12 માં બારો પડ્યો, અરજી 10 જ મળી, અરજી 12,000 મળી, અરજી 9,000. તો 3 આના 3 આના 6 કેસ બન્યા. પેલા આના પણ 3 બનતા એટલે 9 કેસ થાય. આપણે ટોટલ 6 કેસ શીખવાના છે. તો સ્ટાર્ટ કરીએ 6 કેસ. તો પહેલા આટલો ખબર પડી, થિયરી પણ થોડી સાથે લઈ લો. એઝ પર રૂલ્સ મિનિમમ કંપની જે શેર ઇશ્યુ કરે એના 90% સબસ્ક્રાઇબ થવા પડે. કેટલા સબસ્ક્રાઇબ થવા પડે? 90%. એટલે લોકોએ 90% તો અરજી કરવી જ પડે. જો લોકોએ 90% શેરની અરજી ન કરે તો કંપની જે જાહેર જનતાને આમંત્રણ આપે એને ઇંગ્લિશમાં કહેવાય IPO. આવો ને પીવો, આવો ચા પીવો. IPO ઇનિશિયલ પબ્લિક ઓફર. તો કેન્સલ થઈ જાય. 90% અરજી ન મળે તો કંપનીએ જેટલી પબ્લિક પાસેથી પૈસા લીધા હોય એ પૈસા બધા પાછા દેવા પડે, ઓલ મની રિફંડ કરવા પડે. તો આવું તો કરાય નહીં, કારણ કે બહુ કરોડોનો ખર્ચો કર્યો હોય IPO લાવવામાં, લીગલ બધી પ્રોસેસ કરી હોય, બહુ બધી એડવર્ટાઇઝ કરી હોય, પેપરમાં છાપ્યું હોય, તો કરોડોનો ખર્ચો કર્યો, અને કરોડોના ખર્ચા કર્યા પછી પબ્લિકના પૈસા પાછા આપવાના થાય તો એ તો ચાલે નહીં, કરોડો ડૂબી જાય આપણે. તો આ માટે આટલી અરજી મિનિમમ થઈ જ જાય એવી બાંહેધરી આપે એવા એજન્ટ ગોતવા પડે. એને ઇંગ્લિશમાં કહેવાય અંડર રાઇટર અથવા અંડર રાઇટિંગ એજન્ટ. શું બોલાય? અંડર રાઇટર. રાઇટર બોલો અથવા રાઇટિંગ, જનરલી રાઇટર બોલે. અંડર રાઇટર એજન્ટ એટલે જે બાંહેધરી આપે. બાંહેધરી આપો એટલે બાંહેધરીનો મતલબ શું? કમિટમેન્ટ. શું આપે? કમિટમેન્ટ. કે આ ગેરંટી આપો છું, કમિટમેન્ટ આપો છું કે હું આટલા શેર મિનિમમ તમારા કોઈ નહીં ખરીદે તો 9,000 હું કરી દઈશ. માની લો પબ્લિકે 8500 શેરની જ અરજી કરી, 8,500. કેટલા ઘટ્યા? તો એજન્ટ હોય ને કે લાવો 500 શેર હું ખરીદી લઈશ, તમારા 9,000 પૂરા કરી દઈશ મફતમાં. મફતમાં કોઈ કાંઈ ગેરંટી આપે એ બદલામાં કમિશન માંગે. શું માંગે? એને અંડર રાઇટર કમિશન બોલવામાં આવે, અંડર રાઇટિંગ કમિશન બોલવામાં આવે. એક્ઝામમાં પૂછે છે, પણ બુક્સમાં બહુ ઓછા ચાન્સીસ, કારણ કે આપ્યું નથી એટલા માટે, પણ આવે તો મેં કહી દીધું. અંડર રાઇટર એજન્ટને શું આપવામાં આવે? કમિશન. ચલો આટલું પણ થયું. ઓર બીજું, આ કયા ભાવે કંપની બહાર પાડી શકે? તો હમણાં જ કીધું એઝ પર રૂલ્સ. કંપની એક્ટ 2013 એટલે ભારતીય કંપની ધારો જે છે એમાં કાયદામાં લખ્યું છે ઇન્ડિયાની અંદર
કોઈ પણ કંપની એના શેર ડિસ્કાઉન્ટ થી ઇસ્યુ કરી શકતા નથી. એટલે હવે આ દાખલા તો પૂછાય ને એનો મતલબ. તો વધુ આપણી પાસે આ બે. તો કંપની એના પબ્લિકને કઈ રીતે શેર આપી શકે? એટ અ પાર થી આપી શકે અથવા એટ અ પ્રીમિયમ. ચલો અહીંયા મિનિમમ અરજી કેટલા ટકા મળવી જોઈએ? તો અહીંયા પણ મિનિમમ કેટલા રૂપિયાનો શેર હોવો જોઈએ? એટ અ પાર હોવો જોઈએ. માની લો મારા શેરનો ભાવ 100 રૂપિયા છે, તો મિનિમમ કેટલામાં આપવા પડે? 100 તો આપવા જ પડે. એના નીચે જાવ તો ડિસ્કાઉન્ટ થઈ જાય. સમજાય છે ને મતલબ? એનો મતલબ એટ અ પાર થી ઓછી કિંમતે આપણે શેર બહાર પાડી શકાય નહીં. તો મેક્સિમમ કેટલા રૂપિયા લઈ શકાય? સ્કાય ઇઝ લિમિટ. સ્કાય ઇઝ લિમિટ એટલે અનલિમિટેડ. પ્રીમિયમ ગમે એટલું કંપની રાખી શકે. લોકો આપવા વાળા હોવો જોઈએ કે આ 10 નો શેર છે, લાવો 1 કરોડ આપો, એવો વ્યક્તિ ગોતવો પડે તમારે. ઓકે, જે મળવાના નથી. એટલે અનલિમિટેડ નો હોય. બોલવામાં આવે અનલિમિટેડ, કારણ કે કોણ કેટલા રૂપિયા આપવા તૈયારી ઓળખી શકાતું નથી. એટલે 10 નો શેર તમે 12 માં આપી શકો, 50 માં આપી શકો, લાખમાં આપી શકો. લેવા વાળા વ્યક્તિઓ છે. તો ક્યારેક સર્ચ કરવાનું ફ્રી હોય તો. લિસ્ટેડ કંપનીમાં હાઈએસ્ટ પ્રાઇસ કયા શેરની છે, કેટલા રૂપિયા, અને એની પહેલા કોઈ એને કરતા વધારે પ્રાઇસ હતી કોઈની? એ બી ચેક કરી લેવાનું આપણે. તો ચેક કરવાનું આપણે. અને હવે ભાવ કેમ ઘટી ગયો એ પણ જોવાનું. ઘટવાનું કારણ શું છે? પહેલા કેમ એટલો બધો ભાવ થઈ ગયો હતો? તો એ ચેક કરવાનું. MRF કંપનીનો શેર છે. સચિન તેંડુલકર બેટ યુઝ કરતા, અત્યારે વિરાટ કોહલી લાસ્ટમાં યુઝ કરતો. હા, અત્યારે ભાઈ શુભમન ગિલ યુઝ કરે છે. લેટેસ્ટ ડેટા આપ્યા મને કે સર તમે જૂના ડેટા નો આપો, હું લેટેસ્ટ ડેટા આપું છું. તો મને લેટેસ્ટ ડેટા આપ્યા કે આ શુભમન ગિલ નામનો કોઈ વ્યક્તિ છે. ઓકે, શુભ નામ એમ, શુભ નામ. તો આ નામનો કોઈ વ્યક્તિ છે, એ બેટ યુઝ કરે છે. હવે સાંભળો, આ કંપનીનો જે શેર છે, MRF કંપનીના ટાયર પણ આવે છે. તો આ જે કંપની છે એનો શેરનો ભાવ 1.25 લાખ આસપાસ છે. એનો મતલબ એક શેર ખરીદવો હોય તમારા ખીચામાં કેટલા હોવો જોઈએ? 1.25 લાખ. તો તમે આ શેરમાં રોકાણ કરી શકો. તો છાપેલી કિંમત ચેક કરજો ને ક્યાં કે MRF કંપનીના શેરની ફેસ વેલ્યુ છાપેલી કિંમત કેટલી છે? તો તમને દેખાય 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 કે 100. આમાંથી એક ફિગર દેખાય. કોઈ પણ ફેસ વેલ્યુ એવું નથી જરૂરી 10 જ રાખી છે. તમને મજા આવી રાખી છે, પણ જનરલી ઇન્ડિયાની અંદર મોટા ભાગની કંપની 10 રૂપિયા ફેસ વેલ્યુ રાખતી હોય, મોટા ભાગ. પણ આ રાખવું કમ્પલસરી નથી. તમને મજા આવે તો 5 બી રાખી શકો, 2 પણ રાખી શકો, 1 પણ રાખી શકો. 20, 50, 100 જનરલી આના ફિગરમાં તમને આંકડા દેખાય. આ સુટેબલ છે, બધા આ ફોલો કરે છે. પણ તમને એમ લાગે નહીં મારા કંપનીના શેર અલગ રાખવા, તો તમે રાખી શકો. 500 રાખ, તમારી ઈચ્છા. ઓકે, તો કોઈ પણ ફેસ વેલ્યુ તમે રાખી શકો. સમજાણો થોડો પોઈન્ટ? ચલો, તો આટલી થિયરી તમને સમજાવવાનો પ્રયત્ન કરો જે તમને મટીરિયલમાં જોઈ શકશો. ફેસ વેલ્યુ બોલો, પાર વેલ્યુ બોલો કે નોમિનલ વેલ્યુ બોલો, એ ક્વોન્ટિટીના આધારે મળશે. ફેસ વેલ્યુ, પાર વેલ્યુ કે નોમિનલ વેલ્યુ? ના, પ્રાઇસ ના આધારે. શેના આધારે? પ્રાઇસ. ચલો, પણ હવે આ મારે કેવો સબસ્ક્રાઇબ છે જોઈતું હોય તો નંબર ઓફ શેર કેટલા ઇશ્યુ કર્યા, પણ અરજી કેટલી મળી? જો સબસ્ક્રાઇબ તો કેવો સબસ્ક્રાઇબ? ઓવર સબસ્ક્રાઇબ. પણ 10,000 ની બદલે 9,000 હોય તો અંડર સબસ્ક્રાઇબ. અને 10,000 ની અગેન્સ્ટમાં 10,000 હોય તો ફુલ્લી સબસ્ક્રાઇબ. પ્રાઇસ પ્રમાણે ડિસ્કશન કરી. ફેસ વેલ્યુ તો 10 રૂપીસ છે. ઇશ્યુ પ્રાઇસ એટલે જનતાને આપ્યો પણ કેટલા રૂપિયામાં શેર? 10 રૂપીસ. તો કેવો સબસ્ક્રાઇબ કહેવાય? સોરી, કઈ રીતે આપણે બહાર પાડ્યા કહેવાય? ઇશ્યુ એટ અ પાર. 10 નો શેર પબ્લિકને 12 રૂપિયામાં આપ્યો તો ઇશ્યુ એટ અ પ્રીમિયમ. અને 10 નો શેર પબ્લિકને 9 માં આપ્યો તો ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. ક્લિયર? ચલો, આ નવો પોઈન્ટ હું આ સ્ટાર્ટ કરું. હા બોલો. સસ્તા ભાવ કોઈ ન આપે એટલે માર્કેટમાં કંપનીને
ડિસ્કાઉન્ટથી શું કામ આપે કોઈ? આપણી વેલ્યુ આપણે ડાઉન ક્યારે કરવી? આપણે આમ કાંઈ લેવાનું ન હોય તો સિમ્પલ લો છે. તમને એમ કે તમારું મૂલ્ય નક્કી કરો તો આપણે હાઈએસ્ટ પ્રાઇસ આપણે ડિસાઈડ કરી કે લોઅર પ્રાઇસ. તો પબ્લિક ઓછા ભાવે ક્યારે તમે પબ્લિકને આપો એનો મતલબ તમારે વસ્તુમાં કાંઈ લેવાનું નથી. તો ખોટી રીતે પબ્લિક ફસાઈ ન જાય કોઈ કંપનીમાં, એટલા માટે કે 10નો શેરથી નીચેની પ્રાઇસ ન રહે. નકર હું તો એટ્રેક્ટિવ થાય લોકો કે તમને એમ કહો 50% ડિસ્કાઉન્ટ તો લાગ્યું તો સારું કે 10ની બદલે 5 રૂપિયામાં શેર મળશે. પણ પેલા એ વિચારો, પબ્લિકને તો બધી ખબર ન હોય, કારણ કે એ બધું જાણતી તો ન હોય. બધાને અકાઉન્ટ આવડતું હોય ન આવડતું હોય. શેરની પ્રાઇસ બધાને ખબર પડતી હોય કઈ રીતે ડિસાઈડ થાય? નહીં, બધાને ન ખબર હોય. હા, એટલી ખબર પડે સસ્તું મળે છે તો સસ્તું જોઈને કોઈ વ્યક્તિ ખરાબ કંપનીમાં, ખોટી કંપનીમાં પૈસા ન રોકી દે, એનાથી અટકાવવા માટે ડિસ્કાઉન્ટમાં આપે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. હા, મારું બેઝિક મૂલ્ય કેટલી કંપનીનું એક આધાર તો જોશે ને. માની લો તમને મારે 12 રૂપિયામાં આપવો છે તો તમે પેલા જોશો તો ખરી ને, સમજવા માટે. ચાલ આ પેનના 10,000 હું કહું કે તાર 10,000માં જોતી છે તો તારે 10,000 આપવા જોઈએ કે ન આપવા જોઈએ, શેના આધારે ડિસિઝન લે? તો આ કંપનીમાં તાર રોકવા જ. ચાલ 10,000 પેનના આપવા જોઈએ તો સામે કિંમત એ જો. કેમ દુકાને કઈ આપણે કપડા ખરીદવા જાય તો બોલો આપણને શર્ટના 2,000 આપવા કેમ ખબર પડે? એમાં તો એને છાપેલું, પણ એ 2,000 અપાય કે ન અપાય પેલો ક્વેશ્ચન. એને તો છાપ્યા 2,000, એને તો છાપી દીધા 2,000 રૂપિયા. આપણે 2,000 શર્ટના ક્યારે આપવા જોઈએ? શેની આધારે ડિસિઝન લે? તો ક્વોલિટીના આધારે. કપડો કેવો છે, એની ક્વોલિટી કેવી છે, એમાં જે ટીચિંગ કર્યું છે એ કેવો છે, કપડાનો વેઇટ કેટલા જીએસએમમાં કપડો બનેલો છે એ ચેક કરવી. આ બધું પ્લસ આ કંપનીની હિસ્ટ્રી કેવી છે. કપડા આપણે માની લો એ કંપનીના એકવાર યુઝ કર્યા છે તો આપણને આઈડિયા હોય કે ભાઈ કલર તો નથી વહી જતો ને. એના આધારે આપણે પ્રાઇસ બધી ડિસાઈડ કરીએ. એમાં આપણને પબ્લિકને કેમ ખબર પડે આના કેટલા? તો કે અમારે 10 રૂપિયા પ્રાઇસ છે, 15 છે કે 20 છે, આ ડિસાઈડ થાય. એને પોતાનું બેઝ નક્કી કરો, 10 નક્કી કરો, 50, 100 એ તમારી ઈચ્છા. પછી પબ્લિકને ખબર પડે આના 12 રૂપિયા કહે છે તો દેવા જોઈએ કે ન દેવા જોઈએ. એ પછી ગોતે. કઈ રીતે ગોતે? તો કંપનીમાં કેટલી મિલકત છે, કેટલો દેવો છે, આ કંપનીમાં પ્રોડક્ટ કઈ છે, ક્યાં ક્યાં વેચે છે, આના માલિક કોણ છે, કેવું કામ કર્યું છે, આ બધું ચેક કરે. આ કંપનીનું ફ્યુચર કેવું છે. ફ્યુચર કેવું છે કેમ ગોતું? સર ફ્યુચર તો બ્રાઇટ જ હોય, પણ બ્રાઇટ ગોતવું કેમ ફ્યુચર? ઇક્વેશન. તો આ બધું શીખવાડશું. ઇન્ટરમાં આવશો, ફાઇનલમાં આવશો, કારણ કે આ બધું આ શીખવાનું છે તો ત્યારે બધું શીખવાડીશ. ભાઈ આ કઈ રીતે ડિસાઈડ થાય. ચલો, એક એક્સેપ્શન આપ્યો છે. કંપની એક્ટ 2013માં સેક્શન 53માં એક એક્ઝમ્પશન આપ્યો છે. એક્ઝમ્પશન એટલે છૂટછાટ, કે કંપની ડિસ્કાઉન્ટથી શેર માત્ર ને માત્ર ક્યારે આપી શકે? તો એના એમ્પ્લોયને, એટલે મેનેજર હોય, એને કામ કરતા હોય, એમ્પ્લોય હોય કોઈ, અથવા કંપનીનો બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, માલિક, જે રિયલ માલિક તો નથી પણ એને ચલાવવા માટેની પરમિશન આપી. આ લોકોએ મહેનત કરી, એના બદલામાં કંપની ખુશ થઈને એને સસ્તા ભાવે શેર આપી દે, તો ફ્રીમાં આપી દે. એને ઇંગ્લિશમાં કહેવાય સ્વેટ ઇક્વિટી. શું બોલવામાં આવે? સ્વેટ. સ્વેટ એટલે પરસેવો. તો મહેનત ચલાવવા માટે પરસેવો પડે. જે મહેનત કરે તડકાવે એને પરસેવો પડે. તો મહેનત કરી તો બદલામાં વળતર ક્યાંક આપવું પડે ને, નકર મફતમાં કોઈ મહેનત કરે નહીં. તો તમને પણ મહેનત કરશો એટલે તમને તમારા પપ્પા કંઈક આપતા હશે. ન આપતા તો બરાબર મહેનત નહીં કરતો. નથી આપતા એનો મતલબ તું બરાબર મહેનત નથી કરતો. મહેનત હરકી કર, તને આપશે, 100% આપશે. અને સરખી મહેનત ન કરી તો ઓર કે કઈ આપશે મેથીમાં, પણ આપશે એ પાક્કું છે તમને. એટલે કેવું કામ કરશો એ તારા ઉપર ડિપેન્ડ છે. તો કીધું એક્સેપ્ટ ઇન ધ કેસ ઓફ ઇશ્યુ ઓફ સર્ટિફિકેટ. ઇશ્યુ ટુ એમ્પ્લોય એટલે ધંધાની અંદર, કંપનીની અંદર જેના એમ્પ્લોય છે, એમ્પ્લોય એટલે કર્મચારી અથવા એના ડિરેક્ટર.
આ લોકોને તમે ડિસ્કાઉન્ટથી શેર આપી શકો છો. આની સિવાય કોઈ પણ રીતે તમે પબ્લિકને પહેલી વાર શેર બહાર પાડો ત્યારે ડિસ્કાઉન્ટથી આપી શકતા નથી. ક્લિયર? તો એક્ઝામમાં પૂછે કેન કંપની ઇશ્યુ શેર એટ અ ડિસ્કાઉન્ટ, તો લખો નો, બટ એક્સેપ્શન ઇન કેસ ઓફ ઇશ્યુ ટુ એમ્પ્લોય એન્ડ ડિરેક્ટર. કયા ઇશ્યુ હોય? સ્વેટ. તો આન્સર યાદ રાખવાનો. કઈ સેક્શન પ્રમાણે? કંપની એક્ટ 2013 માં સેક્શન 53. તો 53 માં લખેલું છે. ક્લિયર? હમણાં થિયરી જોઈએ. હા, તો હમણાં જોયું કે મિનિમમ કેટલા ટકા શેર સબસ્ક્રાઇબ થવા જોઈએ? 90%. સમજવા, માની લો મેં 50,000 શેર ઇશ્યુ કર્યા, કંપનીએ ઇશ્યુ 50,000 કર્યા, તો એટલીસ્ટ આના 90%, તો 45,000 શેર તો સબસ્ક્રાઇબ થવા જ જોઈએ. જો 45,000 કરતા ઓછા સબસ્ક્રાઇબ થયા તો આઈપીઓ શું થઈ જાય? કેન્સલ. આઈપીઓ કેન્સલ થઈ ગયોનો મતલબ શું? તો કંપની આ 45,000 લોકો પાસેથી પૈસા લીધા હતા ને એને પાછા આપી દેવાય, અને આઈપીઓ શું થઈ ગયો કહેવાય? કેન્સલ. ક્લિયર? ચલો, તો પહેલો દાખલો એકદમ બેઝિક લો. પહેલા એની પહેલા ચેપ્ટરમાં મેક્સિમમ શું કરવાનું છે એ સમજાવી દો. તો આપણે એક તો જર્નલ લખવાની આવશે આ દાખલા મોટા ભાગે, પછી એમસીક્યુમાં ક્વેશ્ચન પૂછી શકે. તો કેટલી જર્નલ મેક્સ ટુ મેક્સ લખવાની છે, શા માટે, એ બધું જોઈએ. તો પહેલા જર્નલ કેટલી આવશે એ લખી દો, અને સ્ટાર વાળા પોઈન્ટ એ આપણા હવાલા હશે ટૂંકમાં. ચલો, તો પહેલા એક જર્નલ આવશે, પહેલી જર્નલ. પછી આ નામ કેમ પડ્યા, ઉધાર કેમ, જમા કેમ, એ પણ બધું શીખશું. ચલો, આ સ્ટાર આપો છે બધા આવવાના છે. સ્ટાર વગરની જર્નલ તો લખવી જ પડશે. સ્ટાર વાળી જર્નલ નું નક્કી નહીં. જેમ કે આમાં સ્ટાર નથી એટલે આ તો લખવાનો જ થાય. આ જેને સ્ટાર આપ્યા છે એટલે સ્ટાર માર્ક નો મતલબ આમાં હવાલો છે.
આ 6 જર્નલ આપણે લખવાની આવી શકે, વધારે પણ હોઈ શકે, પણ આ 6 એટલે આ બધું મિક્સ કરી દીધું એટલા માટે. ચલો આટલું તો આવશે. જો પૈસા આપી દે એટલે અરજી તો કરી, પછી પૈસા આપવા પડે ને. જો પૈસા આપણને મળી જાય, કંપનીને મળી જશે, તો કંપની આટલી જર્નલ લખશે. અને જો પૈસા ન મળે તો કંપની એના શેરને કરે જપ્ત, જબરદસ્તી જપ્તી કરશે. એટલે નામ પડ્યું શેર ફોરફિટેડ. તો શેર ફોરફિટેડ, શેર જપ્તી કરવાની. તો આવા કેસમાં જર્નલ શું લખી છે? અને જે શેર જપ્તે કર્યા હતા એ કંપની ફરીથી બહાર પાડે, ઇંગ્લિશમાં બોલશું રીઇશ્યુ. ચલો ફરીથી બહાર પાડે ત્યારે જર્નલ શું હોઈ શકે? અને એક મફત વાળી જર્નલ લખશો, ફ્રીમાં જર્નલ લખી દે, નો કીધું તો લખી દે, દોઢા થઈને લખી દે, લખી દેવાનું ફ્રી વાળી જર્નલ, ફ્રી જર્નલ. બીજી રીતે એને કહી શકાય એક્સ્ટ્રા જર્નલ. નો પૂછવું હોય તો આ લીધે ફરીથી શેર બહાર પાડ્યા એટલે આની હારે મફતમાં જર્નલ લખી દે, નો કીધું હોય તો લખી દે. ચલો કેટલા લખવા, શું લખવું એ આપણે શીખશું. ચલો મેક્સ ટુ મેક્સ આટલી જર્નલ આપણે લખવાની આવી શકે. દાખલા એટલે પહેલી વાર શેર બહાર પાડે ફર્સ્ટ ટાઈમ, એટલે આઈપીઓ લાગ્યો, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, ત્યારે આટલી જર્નલ આવી શકે. અને પૈસા ન મળે તો જપ્તી કરવાની થઈ શકે, તો એમાં આવું આવી શકે. જે શેર જપ્ત કર્યા એને ફરીથી બહાર પાડવાનો ટોપિક આવી શકે. પણ ફરીથી બહાર પાડ્યા તો આ ક્યારે લખવું, કેટલું લખવું એ શીખશું આપણે. તો થોડીક ખાલી બેઝિક આઈડિયા, ભાઈ આવું ક્યાંક લખવા, કયા શબ્દ તો કાંઈ ખબર ન પડે સર, કોઈ વાંધો, હમણાં શીખશું આપણે. તો મેક્સ ટુ મેક્સ આવું ક્યાંક લખવાનું થઈ શકે. અને સ્ટાર વાળા પોઈન્ટ શું છે એ 1 બાય 1 આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો તો જે લોકો નથી જોઈને આવ્યા એકવાર એને થોડું રફલી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ફૂલ્લી સબસ્ક્રાઇબ. સર મને ખબર જ નહોતી તો મેં જોયું નહોતું, એ તો મને આઈડિયા છે જ. ફૂલ્લી સબસ્ક્રાઇબ અને પોઈન્ટ હાલે છે એટ અ પાર. તો આવો પોઈન્ટ શીખવાનો પ્રયત્ન કરીએ. એટ અ પાર નો મતલબ પહેલા થાય જેટલી એક શેરની પ્રાઇસ હશે એટલાથી જ પબ્લિકને. અને ફૂલ્લી સબસ્ક્રાઇબ નો મતલબ થાય જેટલા શેર બહાર પડ્યા છે એટલી જ અરજી મળે છે, નહીં વધારે નહીં ઓછી. જેમ કે સમજવા માટે
એનટીપીસી લિમિટેડ છે, ભારતની નવરત્ન કંપનીનું નામ આવે, ભારતની નવરત્ન કંપની. એટલે આ ગવર્મેન્ટની કંપની. જે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણો ભારત દેશ એટલે ખેતી પ્રધાન હતો. ભારત દેશ કેવો હતો? ખેતી પ્રધાન. એટલે બધું ખેતી ઉપર આધાર. ત્યારે કંપની બહુ ઓછી હતી. તેમાં ગવર્મેન્ટની જે મોટી મોટી કંપની છે, ભારતની અંદર જેટલી પબ્લિક છે એમાં મોટા ભાગને જોબ આપવાનું કામ આ બધી કંપની કરતી. ભેલ છે, એનટીપી છે. સર, ભેલ તો ખાવાનું કામ કરે. ઈ ભેલ નથી, આ બીજી ભેલ છે. એનટીપીસી છે, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. પાવર જે બને એ થર્મલમાંથી બનાવવા આવતા, કોલસામાંથી બનાવવા આવતો, તો આ કામ ત્યારે કરતી. ઠીક છે, તો પહેલા જર્નલ લખીએ આપણે. તો ઉપર ટાઇટલ લખવું પડે. કોના ચોપડામાં બધો વહીવટ લખીએ છીએ? તો આમ લખવાનું, ઇન બુક ઓફ એનટીપીસી. તો એનટીપીસી ના ચોપડામાં વહીવટ લખવા જઈ રહ્યા. કંપનીએ 10,000 શેર ઇસ્યુ કર્યા. એકની પ્રાઇસ ઈચ, દરેકની પ્રાઇસ ₹10 છે. રિસીવ એપ્લિકેશન, અરજી મળી, સબસ્ક્રાઇબ થયા. રિસીવ એપ્લિકેશન નહીં લખ્યું હોય તો સબસ્ક્રાઇબ, આની બદલે કયો શબ્દ લખી શકે? સબસ્ક્રાઇબ. 10,000 શેર સબસ્ક્રાઇબ થયા. ચલો, તો કેવો ઇસ્યુ કહેવાય? પેલા 10,000 બારા પડ્યા અને પબ્લિકે અરજી પણ કેટલી કરી? 10,000. તો કેવો સબસ્ક્રાઇબ કહેવાય? ફૂલી સબસ્ક્રાઇબ. એટ અ પાર. હવે એટ અ પાર એક શેર કેટલામાં બારો પડે? એક ઈચ 10. હવે જો પહેલાની સિસ્ટમ પ્રમાણે 92-93 સુધી કે કંપની હપ્તે હપ્તે પૈસા મંગાવતી. કઈ રીતે મંગાવતી? નવી સિસ્ટમ પ્રમાણે હપ્તા સિસ્ટમ બંધ થઈ ગઈ. એક હારે પૈસા દો અને એક હારે શેર લો, કામ પૂરું. પણ તો પછી આપણે થોડું એમ કહી શકાય કે એવો નિયમ નથી કે કોઈ કંપની હવે હજી હપ્તેથી બારા ન પાડે છે. માની લો હમણાં બહુ મંદી આવી ગઈ, લોકો પાસે એટલા યુદ્ધ થઈ ગયું, મારે પૈસા નથી અને કંપનીએ શેર બારા પાડવા, તો કંપની સિસ્ટમ લાવી શકે હપ્તે હપ્તે. તો ત્યારે તમે શું કહેશો? નહીં, મારા સરે મને ન શીખવાય, તો હું નહીં લખો હવે. તો એમ નહીં ચાલે. એટલે હજી શીખવાડે કે કદાચ કોઈ કંપની હપ્તેથી બહાર પાડે તો તમે એનું અકાઉન્ટિંગ કેમ કરી શકો. ચલો, તો પહેલું કીધું કંપની કે કંપનીને કેમ ખબર કયા વ્યક્તિને શેર જોતા છે? તો લોકોએ અરજી કરવી પડે. જેમ ગવર્મેન્ટને કેમ ખબર તમે લોકો સીએ માં જોઈન્ટ થવા માંગો છો? તો તમારે પાસે ક્યાંક ભરાયું, રજીસ્ટ્રેશન ફોર્મ ભરાયું ને? આ તો કંપનીને ખબર. મફતમાં ભરાયું, ₹9,000 લીધા. શું કામ લીધા 9,000 રૂપિયા? પણ શું કામ? સબસ્ક્રિપ્શન ના શું કામ લીધા? 9,000 ભરે તો જ ખબર પડે, ફોર્મ ભરે તો ન ખબર પડે. એનું કારણ, જો આ પૈસા સિસ્ટમ હારે ન રાખે, ખાલી અરજી કે તો રોજની લાખ અરજી આવે. પરીક્ષા આપવાની કે મેં તો ખાલી ફોર્મ ભર્યું તો મારે ક્યાં દેવું? તો ગવર્મેન્ટને આઈડિયા ન હોય રિયલમાં કેટલા લોકો જોઈન્ટ થવાના. એમ ખોટી અરજી ન કરે. ખોટી અરજીથી તકલીફ શું થાય? માની લો કંપનીએ કેટલા શેર બારા પાડ્યા? 10. પબ્લિકે માની લો 20,000 25,000 ની અરજી કરી તો આપણી પાસે તો મેક્સિમમ 10 જ છે. તો આપણે બન્યું એવું, માની લો કે ઉપરના જે 15,000 વધારાના લોકો હતા એને ના પાડી દીધી, ભાઈ હું નહીં આપું. મેં 10,000 લોકોને સિલેક્ટ કર્યા, પૈસા તો કઈ આપ્યા નથી. માની લો તો મેં બધાને ફોન કરીને કીધું તમારા શેર 10,000 મેં રાખ્યા છે, મંજૂર કર્યા, બાકી બધાને ના પાડી દીધા. તો આમાંથી અમુક લોકો ના પાડે, ભાઈ હવે મારે તમારા શેર નથી જોતા. તો કંપનીને નુકસાન ગયું કે નહીં? શું નુકસાન ગયું? જે લોકોને રિયલમાં જોતા હતા એને જ મેં ના પાડી દીધા, અને જેને નહોતા જોતા એના શેર મેં આપ્યા. એ પૈસા નથી ભરતા, તો તકલીફ થઈ ને. આ ન થાય આટલા માટે થોડા રૂપિયા રાખે. અરજી કરવી છે, વાંધો નહીં, કરો અરજી, પણ એક શેરની અરજી કરો કેટલા આપવા પડશે? 3. પછી તમારા પાસેથી હપ્તા મંગાવશો, એમ તમે આપતા જશો. પછી પાછા તમારા ઓર નવા રૂપિયા શેર મંજૂર કરશો. અલોટમેન્ટનું ગુજરાતી થાય મંજૂર કરવું. શું થાય? મંજૂર. તો મંજૂર જ્યારે શેર કરી ત્યારે બીજા આપજો ₹3. પછી પ્રથમ, ગુજરાતીમાં પ્રથમ હપ્તો કહેતા, પ્રથમ ને ઇંગ્લિશમાં બોલ્યા ફર્સ્ટ, હપ્તા ને ઇંગ્લિશમાં બોલ્યા કોલ. જેમ ઘરે ફોન આવે તમારો પડ્યો ફોન સાઈડ ઉપર,
તમે 12 હોય. હું થયો ચાલો એને ફીરો લેક્ચર લખવી નથી જો ચાલો જુઓ મની વિથ ફર્સ્ટ કોલ. પહેલા હપ્તા કોલ જ્યારે ફોન બાજુમાં પડ્યો સાઈડ ઉપર, આપણે હાજર ન હોય, મતલબ આજુબાજુ હોય અથવા ટેરેસ ઉપર ગયા હોય 100 તો આપણને ફોન રાડ પાડીને બોલાય, તારો કોલ આવ્યો છે એમ કે, કોલ આવ્યો એમ કે. આ કોલ નો મતલબ ઘણાને ફોન આવ્યો એમ કે, ઘણા કે કોલ આવ્યો એમ કે. તો એનો મતલબ કોલ નો મતલબ બોલાવો. કોલ નો મતલબ શું થાય? બોલાવો. તને ફોનમાં બોલાવે છે, આવ અહીંયા. કોલ નો મતલબ આ, ફોનમાં તને બોલાવે, કોલ કરો એટલે બોલાવો. તો પ્રથમ હપ્તો મંગાવ્યો, બોલાવ્યો, મની વિથ ફાઇનલ. છેલ્લો હપ્તો મંગાવ્યો. જો બીજો હપ્તો 3 હપ્તા મંગાવવાના તો પહેલાને કહેવાય ફર્સ્ટ કોલ, બીજો હપ્તો મંગાવે તો કે સેકન્ડ કોલ, ત્રીજો હપ્તો મંગાવે તો થર્ડ કોલ, અને છેલ્લો હપ્તો મંગાવે છેલ્લાને ઇંગ્લિશમાં કહેવાય ફાઇનલ કોલ. ક્લિયર? એમાં એક નિયમ બનાવ્યો, 2 નિયમ આવ્યા. કંપની એક્ટ 2013 કે કંપની જેટલી લોકો કંપની લિસ્ટ કરાવવા માંગે છે તો પહેલા કંપની એક્ટ અને કાયદો ફોલો કરવો પડે પહેલા. તો કંપની એક્ટ એવું કહે છે, ગાઈડન્સ આપે છે, એટલે કે સલાહ સૂચન આપે, માર્ગદર્શન આપે છે કે તમારી ફેસ વેલ્યુના મિનિમમ 5% તો તમારે અરજી સાથે મંગાવવા પડે. અરજી સાથે, એપ્લિકેશન સાથે 5% રૂપિયા. 5% કોના પાછા? ફેસ વેલ્યુના. જેમ કે આપણા દાખલામાં ફેસ વેલ્યુ કેટલા રૂપિયા છે? તો 10 ના 5%, 0.5 એટલે 50 પૈસા તો એટલીસ્ટ અરજી સાથે મંગાવવા જ પડે તમારે. આનાથી ઓછા નહીં ચાલે. તો આપણે કેટલા મંગાવ્યા? 3. ફૂલફિલ થઈ ગયો કાયદો. તો વચ્ચે સેબી પણ આવી કે લિસ્ટ તો તમારે અમારે ત્યાં કરાવવા પડશે ને, તમારા શેર અમારે ત્યાં લિસ્ટ કરવા પડે તો તમારે અમારો કાયદો લાગુ પડશે. તો સેબી વાળાનો કાયદો કંપની એક્ટ કરતા થોડો સ્ટ્રોંગ છે. એટલે સેબી નો કાયદો ફોલો કરશો ઓટોમેટિક કંપની એક્ટ ફોલો થઈ જાય તમારો. ચલો, તો એઝ પર સેબી ની અરજી છે. તો સેબી એમ કહે છે અરજી કરવી છે તમારે? તો કીધું હા. આપણે કીધું હા. તો કંપનીને કહે છે, સેબી ગાઈડન્સ આપે કે મિનિમમ 25% તમારે રૂપિયા મંગાવવા પડશે. કેટલા ટકા? 25% પાછા કોના? આઈપી ના. ઇશ્યુ પ્રાઇસ. આઈપી નો મતલબ ઇશ્યુ પ્રાઇસ. જો બેમાં ફરક છે. આ 5% કોના કહે છે? ફેસ. આ વારે એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે એમસીક્યુ માં, ટ્રુ ફોલ્સ માં. આ 5% વાળો નિયમ કોનો કહે છે? કંપની એક્ટ કહે છે. કોના 5% યાદ રાખજો? ફેસ વેલ્યુ. તો સામે સેબી કહે છે અમારો બી નિયમ છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો કે અમારા નિયમ પ્રમાણે તો તારે અરજી સાથે 25% રૂપિયા મંગાવવા પડે. આપણે કીધું 25% કોના પણ? તો કે છે ઇશ્યુ પ્રાઇસ ના. તો એક શેરની ઇશ્યુ પ્રાઇસ આપણી કેટલી છે? 10 જ છે. આમાં પણ 10 ના 25%, તો એટલીસ્ટ 2.5 રૂપિયા તો મંગાવવા પડે. 2.5 રૂપિયા. આપણે કેટલા મંગાવી છે? તો બંને નિયમ ફૂલફિલ થયા. આ નિયમ ફૂલફિલ થાય તો જ આગળ પ્રોસેસ વધે. આ જો ફૂલફિલ ન કર્યો નિયમ તો સેબી આગળ તમારે પ્રોસેસ વધવા દે નહીં. તો આ રિયલ લાઈફ માટે છે. પણ એક્ઝામમાં માની લો 10 નો શેર 10 માં 12 પાડે અને તમને કે અરજી સાથે 2 રૂપિયા જ મંગાવ્યા. 10 માર્ક્સ નો દાખલો પૂછો કે આની જર્નલ લખીને દેખાડો, આ બધી પ્રોસેસ. અહીંયા 2 રૂપિયા જ મંગાવ્યા એવું ધારણા કરો. અહીંયા 2 છે, અહીંયા 3. ઉલટું કરી દો. અરજી સાથે 2, પહેલા કોલ સાથે 3. આમ રકમ બદલી નાખી. 10 માર્ક્સ નો દાખલો પૂછો, આપણે કહેશું ના હું જર્નલ નહીં લખું. એઝ પર સેબી એક્ટ પ્રમાણે 25% નો નિયમ પૂરો થતો નથી. લાવો 10 માર્ક્સ. નહીં ચાલે. રિયલ લાઈફમાં છે, એક્ઝામમાં આપણને ભલે અહીંયા ફૂલફિલ ન થતા તો 10 માર્ક્સમાં જર્નલ લખવા. એ ચોખવટ કરી દો પહેલા.
ઓકે, થિયરી માટે પૂછે ત્યાં આ નિયમ યાદ રાખવાનો છે. ઓકે, રિયલ લાઈફમાં 10 માર્ક્સમાં દાખલો આવ્યો તો લખવાની જરૂર, ભલે 25% નિયમ પૂરો થતો ન હોય. ઓકે, ચલો તો અહીંયા હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાંથી પાછા મળીશું.